વસ્તુમાં હંમેશા ધ્યાન દેવું કે જે વ્યવહારની અંદર કઢંગતા જેમાં આવી છે એ પૂરા અજ્ઞાની હોય ને, જેણે સત્સંગ ન લીધો હોય ને, એની અંદર સમાજના વ્યવહારની અંદર શું વ્યવસ્થા હોય તમે જોજો. સમાજ દૃષ્ટિકોણે એનો સમાજનો જે વ્યવહાર હોય એ વ્યવસ્થિત હોય, એના નિયમ અનુસાર એ રાખતો હોય, બરાબર. એની અંદર એક અઢંગો ન હોય, એ જેવી રીતે જીવતો હોય એવો જ સમાજમાં એ હોય, બરાબર. સમાજે આપેલા જે મૂલ્યાંકનો હોય એ મૂલ્યાંકનો એટલા જ મહત્ત્વના એણે રાખ્યા હોય અને એ રાખીને જ હાલતો હોય એમ, બરાબર. એટલે એની અંદર કડંગું નથી. પછી તમે એમ કહો કે જીવન મુક્ત જે સંતો હોય, જેને આત્માનો, પ્રકૃતિનો અને સ્મૃતિ અને સંસ્કારનું યથાર્થ દર્શન છે અને એમાં એનો વિવેક છે કે જે સાધન છે એને સ્મૃતિ અને સંસ્કારના માધ્યમ દ્વારા એનો કેટલો ઉપયોગ કરવો એનો એને બોધ છે. તો એવો જીવન મુક્ત જે સંત હોય એની અંદર અધ્યાત્મ કે વ્યવહારગત અરાજકતા ન હોય. લાઇટ કરવાનું કહે છે. તો હું તું ક્યાં છું? એમ એટલે જીવન મુક્ત સંતનો વ્યવહાર સુવ્યવસ્થિત તમને જોવા મળે કે જે વ્યવહાર કરતા હોય ને એના કરતાંય વધારે સુવ્યવસ્થિત વ્યવહાર જીવન મુક્ત સંત કરે, બરાબર. અને જે વચ્ચેનો સાધક છે કે જેને પૂરેપૂરું આત્માનોય બોધ નથી, પૂરેપૂરો આ જગતના પરિબળનો એને બોધ નથી અને સ્મૃતિ અને સંસ્કાર એને ચલાવે છે એનું એને જ્ઞાન નથી. આવો જે સાધક છે ને એ આશ્રમમાંય ગડબડ કરે અને ગૃહસ્થીમાંય ગડબડ કરે, બરાબર. એટલે એના બેય બાવાના બગડતા હોય. જ્યાં એને જે કરવાનું ઘટે ત્યાં એના કર્તવ્યને એ ચૂકે અને જ્યાં નથી કરવાનું ને ત્યાં એ કરવા જાય, બરાબર. એટલે એમ કહે છે કે આમ સાચા સંતો હોય ને એ આપણા કર્તવ્યથી વિમુખ ન કરે. સાચા સંતો હોય ને એ આપણા કર્તવ્યથી આપણને વિમુખ ન કરે. બે દાખલા એવા છે કે જે દાખલાની અંદર આપણને પોતાને એમ લાગે કે આમાં શું સાચું લેવું એમ. એટલે એમ કહે છે કે રામચંદ્રજી જ્યારે વનવાસ ગયા ત્યારે ભરતને ખબર પડી કે મારા માતાના વચનના આધારે મારા ભાઈને વનવાસ જવું પડ્યું અને માએ માંગ્યું અયોધ્યાનું ગાદીનું રાજપણું અને મને મારો ભાઈ પ્રેમી છે, બરાબર. એટલે હું મારા ભાઈને પ્રેમ કરતો હોય તો અયોધ્યાની ગાદીને હું શું કરું એમ. એટલે એ અયોધ્યા છોડીને અમુક અયોધ્યાના માણસોને લઈને એ વનમાં ગયા. રામ પાસે ગયા તો મનાવા, જોજો, બરાબર. અને કેવા એવું માંગતા હતા કે આપ ગાદી સ્વીકારો અને હું વનવાસ ભોગવું એમ, બરાબર. એટલે મારી ઉપર આ કૃપા કરો એમ કેવા એ માટે ગયા હતા. જેવા ત્યાં ગયા તો એનો ભાવ કંઈ કમ નહોતો, કારણ કે રામાયણ બતાવે છે કે ભરતનો અંતરંગ જે વિલાપ હતો એ એવો વિલાપ હતો કે જેમાં ભરત જડ થઈ ગયા અને પ્રકૃતિ હતી એ ચેતનવંતી થઈ ગઈ. ભરતનું જે અંદરનું જે પરિબળ દર્દ ભરેલું હતું એ બધું દર્દ વ્યાપી ક્યાંય ગયું તો કે પ્રકૃતિની અંદર વ્યાપી ગયું અને પ્રકૃતિ સ્થિર હતી એને બધું ચેતનવંતી થઈ ગઈ અને ભરત જડ થઈ ગયા, ઊંધું થયું.
બરાબર. તો એ બતાવે છે કે એનું પ્રમાણ બીજાએ આપવાની જરૂર નથી. એ ઘટના જ બતાવે છે કે ભરત રામ માટે એનો ભાવ કેટલો ઉત્તમ અને કેટલી એની વેદના હતી એ પ્રકૃતિએ બતાવી. બરાબર. ત્યાં રામે એને એવું કહ્યું કે તારા જેવો ભાવ જે છે એવો શ્રેષ્ઠ ભાવ આ વિશ્વમાં ક્યાંય નથી. એમ તારી અંદર રહેલો જે મારા પ્રત્યેનો જે ભાવ છે આ વિશ્વની અંદર ક્યાંય નથી આ ભાવ. એમ બરાબર. એટલે તારો ભાવ ઉત્તમ છે. પણ હે ભરત, અત્યારે તારું જે કર્તવ્ય જે છે કે અયોધ્યાનું રક્ષણ કરવું, આ તારું કર્તવ્ય છે. બરાબર. તો અહીંયા તારે તારા ભાવને ગૌણ કરવો પડશે અને તારા કર્તવ્યને મુખ્ય લેવું પડશે. બરાબર. અને જો તું આ કર્તવ્યને સ્વીકારીશ તો રામ પ્રત્યેની પ્રીતિ જે છે ને એ સાબિત થશે. રામ પ્રત્યેની જે પ્રીતિ છે એ સાબિત થશે. કેમ? તો તે તારું કર્તવ્ય નિભાવ્યું. પણ કોના માટે નિભાવ્યું? તો કે રામ માટે નિભાવ્યું. બરાબર. એટલે એને કર્તવ્યનો બોધ આપ્યો, ભાવનો નહીં. જો એને ભાવનો બોધ નથી આપ્યો, કર્તવ્યનો આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિદાય લે છે આ પૃથ્વી ઉપરથી, ત્યારે એમ કહેવામાં આવે છે કે અક્રૂરજી એના સહયોગમાં હતા. એટલે એ એની જોડે એનું કર્તવ્ય નિભાવવા માંગતા હતા કે મારું કર્તવ્ય છે કે ભગવાનના જ્યાં સુધી શ્વાસા હોય ત્યાં સુધી મારે એની જોડે રહેવું. બરાબર. અને ભગવાન શ્રી કૃષ્ણને એવું હતું કે જે મારો આત્મબોધ છે, મારી અંદર જે છે એ બોધ વિદુર સુધી પહોંચાડવો છે. મારી અંદર રહેલો જે બોધ છે એ બોધને વિદુર સુધી પહોંચાડવો છે. તો કોના માધ્યમ દ્વારા હું પહોંચાડું? તો આજે મારી બાજુમાં ઊભા છે એ જ પહોંચાડી શકે એમ છે. ત્યારે એને શું કહેવામાં આવ્યું? તારું કર્તવ્ય કરતાં તારા માટે ભાવ શ્રેષ્ઠ છે. તું અત્યારે કર્તવ્યને ગૌણ કર અને ભાવને શ્રેષ્ઠ કર. એટલે પ્રેમને શ્રેષ્ઠ કર કે જે હું બોધ દેવા માગું છું એ તું જો વિદુરને આપશે તો વિશ્વની અંદર આ મારો જે બોધ છે એ વ્યાપશે, એમાં કંઈક જ્યોતો જલશે. બરાબર. તો તું તારું કર્તવ્યને છોડ અને ભાવને શ્રેષ્ઠ માન. બરાબર. તો આ બેય પ્રસંગ એવા છે કે બતાવે છે ક્યાં કેવી રીતે કયું શ્રેષ્ઠ બને. તો એ બોધ આપણી અંદર ક્યારે પ્રગટે? તો જો એ સંત દૃષ્ટિ આપણી અંદર જો મળી હોય તો આપણને આ દૃષ્ટિ મળે કે ભાઈ ક્યારે શું કેવી રીતે બજાવવું. તો આપણને ખબર પડે કે ઘરમાં એક જીવ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે. બરાબર. કર્તવ્ય બોલે છે કે આનું મૃત્યુને સુધારવું, અને એક બાજુ શહેરની અંદર આપણા ગુરુ પધાર્યા છે, તો હવે આપણે કયું અપનાવવું? અહીંયા તમારા વગર હાલે એમ જ નથી. બરાબર. અને પેલી બાજુ તમે ન જાઓ તો અહીંયા બીજા છે, તો અહીંયા તમારે શું કરવું? તો કે આ બચાવવું. બરાબર. જ્યારે તમને એવું લાગે કે અહીંયા બીજા ઊભા છે, મારી જરૂરિયાત નથી, તો તમે ત્યાં જાઓ. બરાબર. તો ત્યારે આને ગૌણ કરી દો, સંબંધને ગુરુને મહત્તા આપી દો. એમ પણ આટલો સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ વિવેક આપણી અંદર પ્રગટે ક્યારે? કે આપણને એના બેલેન્સની ખબર પડે તો. બરાબર. ને તો આપણો ગમે એવો ભાવ હોય, ગમે એવું આપણું કર્તવ્યનું જ્ઞાન હોય, એ જાય ને એ આમ અણી સમયે એ ખોટે રસ્તે વયું જાય. પણ જો વ્યક્તિને આના ઉપયોગનું ભાન હોય, આની અંદર રહેલી સમજનું જો એને ભાન હોય, તો એ પૂરેપૂરું બચાવે. બરાબર. તો સીધું જ્ઞાન જે છે એમ બતાવવામાં આવ્યું કે સીધું જ્ઞાન કોઈ પણ વ્યક્તિ લેતી હોય તો એ સાગરનું જે પાણી જેમ ખારું છે એમ ખારું છે. પણ જ્યારે એ સાગરનું પાણી સૂર્યના માધ્યમ દ્વારા વરાળ થઈને આકાશમાં જાય, એ વાદળ બને,
અને વાદળ બનીને ઘર્ષણ થઈને જ્યારે નીચે પડે ત્યારે એ પાણી મીઠું બને અને એ મીઠું પાણી જે છે એમાંથી કંઈક વનસ્પતિઓ સર્જન થાય છે. એમાં આપણા બધાને પણ એનું નવું સર્જન મળે છે. આપણું એમાંથી પોષણ થાય છે, એ આપણે બધાને ખબર છે. બરાબર. તો એવું વરાળ થઈને વરસતું જે વાદળ છે ને એ પરા છે. એવું વરાળ થઈને વરસતું જે વાદળ છે એ પરા છે. અને એ પરા ઉતરે શેમાં? એ પરા ઉતરે શેમાં? તો કે બુદ્ધિજન્ય જે જ્ઞાન છે એમાં ન હોય. બુદ્ધિજન્ય જે જ્ઞાન હોય એમાં ના હોય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના સાધનમાં એ ના હોય. એ હોય ક્યાં? તો કે એ સાધનથી એ પર ઉઠી ગયું. કેનાથી પર ઉઠ્યું? તો કે સાધનમાં રહેલા જે સંસ્કાર અને સ્મૃતિ છે એનાથી એ પર ઉઠી ગયું. જેનો અહંકાર છે એ પરિપૂર્ણ રીતે મૃત પામ્યો. બરાબર. અને એ મૃત પછી જે આ બોડીને ચલાવી રહેલું જે પરિબળ છે એના પ્રારબ્ધ અનુસાર એ ચાલી રહ્યું છે. પણ ઉતરે છે કોણ? ચલાવે છે કોણ? તો કે પ્રારબ્ધ અનુસાર બોડીને ચલાવે છે સમષ્ટિની પ્રજ્ઞા. અને જ્ઞાનની અંદર ઉતરે છે કોણ? તો કે પરા. બરાબર. તો પરાની એવી તાકાત છે કે જ્યાં તમારી દૃષ્ટિ નથી પહોંચી શકતી, જ્યાં તમારી ભૂલ થાય છે, તો અહીંયા આપણને પ્રકાશ આપી શકે. બરાબર. તો અહીંયા આપણને એ પ્રકાશ આપે. તમને ખ્યાલ હોય તો એમ કે માલદે અને રૂપાદે છે, એમાં રૂપાદે એવા જતી સતી જોગીઓના પરિબળમાં રમનારા, અને જ્યારે એણે માલદે સાથે લગ્ન કર્યા ત્યારે એણે એમ કહેલું કે હું ગમે ત્યાં જાઉં તમારે મને પૂછવાનું નહીં. બીજું એ કે મારી ઉપર શંકા નહીં કરવાની, તો હું લગ્ન કરું. અને લગ્ન કરવા એટલા માટે તૈયાર થયેલા કે એમની અંદર રહેલી જે રૂપની આસક્તિ હતી એને લીધે અનેક નારીઓના જીવન વેડફાતા હતા. અને એને એમ થયું કે જો મારા લગ્નથી આ લાઈનમાં આવે તો મારા એક જીવનને હું બલિદાન દઉં તો મને કોઈ વાંધો નથી. કેમ? જો એને ઠેકાણે આપણી બુદ્ધિ હોય તો આપણે એમ કહીએ કે મારે તો કુંવારા રહેવાનું છે ને હું તો પરમાત્મા માટે સર્જાયેલી છું, હું લગ્ન નહીં કરું. અહીંયા એણે એવું નથી વિચાર્યું. એણે એવું વિચાર્યું છે કે જો મારી સાથે લગ્ન કરવાથી આ માલદે જો સુધરતો હોય અને અનેક છોકરીઓ કુંવારી કન્યાઓના જો શીળ બચી જતા હોય તો મારું એકનું બલિદાન દેવું વધારે સારું છે. લગ્ન કરવા તૈયાર થયા આપણે આટલી શરત મૂકી. બરાબર. અને એ શરતમાં એવું થયું કે એ જેવા લગ્ન કરીને ગયા ને એટલે એ જ રાતે એમ કે છે રામાપીરને વિચાર આવ્યો કે આ લગ્ન કરીને ગઈ, બરાબર, અને ક્યાંક મોહની અંદર પડી જાય અને અમારો સંગ એ છોડી દે તો એની કસોટી તો કરવી જોઈએ. એમ કે બેહોશ નથી ને, જાગ્રત છે ને, એમ તો એની મોજડી ચોરી લીધી. રૂપાદેની જે મોજડી હતી ચોરી લીધી. અને જેવી મોજડી ચોરાણી એ જ વખતે રૂપાદેને ખબર પડી ગઈ. એટલે જ્યાં મોજડી જતી હતી અને જ્યાં ગઈ હતી ત્યાં પોતાના સૂક્ષ્મદેહને ગતિ કરી અને ત્યાં જઈને એને કહ્યું કે હું જાગું છું, હું જાગું છું, હું સૂતી નથી. સાબિત કર્યું એણે. બરાબર. અને પોતાના સ્થાનમાં આવ્યા ત્યારે રાજાએ આ જોયું. બરાબર. ત્યારે નહીં બોલ્યા. એમ પછી રોજ રાત થાય ને એટલે આ વયા જાય, સવાર પરોઢિયું થાય એટલે આવી જાય. એટલે એની શંકા થઈ તો કે મારે તમે જ્યાં જાઓ ને ત્યાં આવવું છે. તો કે આવો ખરા, પણ એક કામ કરો. શું? જો તમારે મારી સાથે આવવું હોય તો વાલી રાણીને મારો, તમારો જે પુત્ર છે એને મારો,
અને વાલી ઘોડીની વછેરીને મારીને એની પ્રસાદી કરીને આવો. બરાબર. આ તો વયા ગયા. આને થયું મારે જોવું તો છે કે જાય છે ક્યાં એમ. એટલે અંતઃકરણ જડ કરીને એણે આગલી જે પત્ની હતી એને મારી નાખી. એકનો એક પુત્ર હતો એને મારી નાખ્યો. વાલી ઘોડીની જે વછેરી હતી એને મારી નાખી અને એ ત્યાં ગયા. ત્યાં બધા જતી સતી જોગીઓની આખી સભા બેઠી હતી. એમાં રામાપીરને ખબર પડી ગઈ કે આ ગલત કાર્ય કરીને આવ્યો છે. બરાબર. એટલે બધી ધૂન ભજન બધું પૂરું થયું. એટલે રામાપીરે કીધું કે જે નવો માણસ આવ્યો હોય અહીંયા શરત છે કે પ્રસાદી લઈને એને આવવાનું. તો જે નવા છે એ પ્રસાદી જે લાવ્યા હોય એ બધાને વેચે. બરાબર. જેવી એ પ્રસાદી વેચવા રામાપીર આગળ પહેલી આપવા ગયા, રામાપીરે હાથમાં લીધી એને ખબર પડી ગઈ. એટલે એણે કીધું કે અહીંયા પણ એક બીજી શરત પણ છે કે પહેલી પ્રસાદી તમારે ગ્રહણ કરવાની, પછી અમને. બરાબર. તો આ હલી ગયા. કેમ હલી ગયા? તો કે મારી પત્ની, પુત્ર અને વાલી ઘોડીની વછેરીનું જે માંસ છે એને હું કેવી રીતે ગ્રહણ કરું, કેવી રીતે આને લઈ શકું એમ, હું કેવી રીતે ખાઈ શકું એમ, આ મારાથી નહીં બને. એટલે રૂપાદેએ કીધું કે તમે ખીચકાવ છો કેમ એમ, તમે પ્રસાદી ગ્રહણ કેમ નથી કરતા એમ. એટલે એણે રૂપાદેને કીધું કે કેવી રીતે ગ્રહણ કરું, મેં રાણીને મારી, પુત્રને માર્યો મારા એકના એક, અને વછેરી મારી નાખી, અને તું એમ કહે છે કે એનું માંસ હું ખાઉં એમ. એટલે રૂપાદે ચમકા. મેં તમને એ કીધું હતું, મેં તમને એ કીધું હતું, તમે એનો અર્થ આ લીધો. બરાબર. એ કે વાલી પત્ની શું એમ, તો કે આ દેહ છે ને એ તારી પત્ની છે, એ પ્રકૃતિની છે, પ્રકૃતિ સ્ત્રીણ છે, અને આ પ્રકૃતિનું બનેલું છે. એટલે દેહાધ્યાસને મારીને આવજો, દેહાધ્યાસને મારીને આવજો. બીજું શું? તો કે તમારો જે પુત્ર છે આ બુદ્ધિ છે, એ ક્યારેય સત્સંગ ન લેવા દે. આ બુદ્ધિ છે એ ક્યારેય આપણને સીધો સત્સંગ ન લેવા દે. હું જાણું છું, મને ખબર છે એમ કહીને આ બુદ્ધિ સત્સંગથી વિમુખ રાખે, આપણને અમૃતે ન પીવા દે. એટલે તમને કીધું કે જે વાલું જ્ઞાન છે ને, હું બુદ્ધિવાળો છું એવી જે તમારી સમજ છે ને, એને મારી નાખજો. બરાબર. અને વછેરી શું છે એમ, તો કે આપણી જે ઇન્દ્રિયો જે છે એની લગામ, સંસ્કાર અને સ્મૃતિ સાથેની જે વૃત્તિ છે એને મારીને તમે આવજો. બરાબર. અને તમે કોને મારીને આવ્યા? રામાપીરને ખબર પડી કે આ તો જે બોધ હતો એને ગલત રીતે આને લીધો છે અને એ આવું કામ કરીને આવ્યો છે. એટલે એને તેનો પોતાના ચમત્કારથી એને કહી દીધું કે આપ ગ્રહણ કરો અને ઘરે જાઓ એમ. ઘરે જઈને જોયું તો પેલા તો જીવંત હતા. બરાબર. પણ એક દિવસના સત્સંગની અંદર આ બધા જતી શક્તિઓનો સંગ જેની વૃત્તિએ કર્યો, જેના હૃદયે કર્યો, તો એ માલદેને ત્યાંથી જ વેરાગ આવ્યો અને એણે એમ કહી દીધું કે મારા રાજપાટ કંઈ ન જોઈએ. બરાબર. હવે મારે શું કરવું? તો કે મારી પોતાનો પુરુષાર્થ મારે કરવો છે, મારા અંતઃકરણને મારે જાતે ખેડવો છે. બરાબર. હું જાતે એને ખેડું અને એમાંથી અણુમોલને ઉત્પન્ન કરું તો હું સાધક બરાબર છું. અને એણે એ કર્યું. બરાબર. આપણે આટલા વર્ષથી ગુરુના સંગમાં છીએ. જો કેટલા વર્ષ, ઓલાએ તો એક જ દિવસ ખાલી સંગ કર્યો એમ. બરાબર. અહીંયા આપણે કેટલા દિવસથી સંગ કરીએ છીએ અને છતાંય એ સ્થિતિ આપણી અંદર ના આવી, આપણો દેહાધ્યાસ ન ગયો, આપણી બુદ્ધિ ન ગઈ, આપણું પોતાનું જે અંદરનું રહેલું જે પરિબળ, જે વૃત્તિ છે અહંકાર સહિતની, એ પણ ન છૂટી હોય તો આપણે સંગ કોનો કર્યો? એનો અર્થ થયો
કે આપણે અસતનો સંગ કર્યો. એનો અર્થ થયો આપણે પરનો સત્સંગ કર્યો. એમ પર શું? તો કે ધારો કે માહિતી શબ્દ. પર શું? તો કે શબ્દના અર્થ. પર શું? તો કે શબ્દમાંથી મળતી જે સંવેદનાઓ. પર શું? તો કે શબ્દમાંથી મળતો અનુભવ. બધું પર. બરાબર. હવે પરનો સંગ કર્યો તો આપણે આપણા પોતાના નિજી સ્વરૂપ સુધી કેવી રીતે આવી શકશું? એમ અને એ બતાવશે કોણ? સાચો જે બોધ આપણને આપશે કોણ? એમ ધારો કે રૂપાદે જ્ઞાની હતા, ધ્યાની હતા, બરાબર. એણે એના પતિને બોધ આપ્યો કે આ મારવાનું નહોતું કીધું, આ મારવાનું કીધું હતું, બરાબર. અને આપણને કોક કહે તો આપણે જે માલદેહે કર્યું એ જ આપણે કરી રહ્યા છીએ. આપણે ઘર બહાર છોડીને જઈ રહ્યા છે, આપણે આ વસ્ત્ર ઉતારીને ભગવા પહેરી રહ્યા છે, આપણે સમાજને જુદા ને હું જુદો એમ કહી રહ્યા છે. આ જગત ખોટું છે, પરમાત્મા સાચો છે એમ આપણે બોલી રહ્યા છે. અને વિભાજન પાડીને આપણે એમ માની રહ્યા છે કે મને બરાબર બોધ છે, બરાબર. અહીંયા કોઈ એવી વસ્તુ નથી કે જેનું તમે વિભાજન કરી શકો. સાગરમાંથી મોજું છે એને તમે જુદું ન કરી શકો. મોજામાંથી ઉઠતા પરપોટા હોય એને તમે જુદા ના કરી શકો, બરાબર. અણુ અણુની અંદર જો ચૈતન્ય વ્યાપેલો હોય તો આ દિવાલોમાં, વૃક્ષોમાં, બધામાં છે. તમે જુદું શું પાડશો? બરાબર. જુદું એટલું જ પડશે જે થોપાયું છે એ જ. અને જે જુદું પડશે એમ આપણે બોલીએ છીએ, પણ જેનું અસ્તિત્વ જ નથી તો એને તમે જુદું કેવી રીતે કહેશો? નામ રૂપનું અસ્તિત્વ જ નથી તો તમે આ જુદું છે એમ પણ કેવી રીતે કહેશો? બરાબર. દ્રષ્ટિથી આટલું જ સમજવાનું છે. જે સંત આપણને સમજાવવા માગે છે એ આટલું જ સમજાવવા માગે છે, તને તારા સ્વરૂપની વિસ્મૃતિ છે. તને તારા સ્વરૂપની વિસ્મૃતિ છે. અને જે વ્યવહાર માટે ખાલી એક સ્ટેજ ઉપર તને નામ આપવામાં આવ્યું હતું, એ નામને તે સત્ય માન્યું અને એ સત્ય માનીને તું જીવી રહ્યો છે. તો તારું જે પાગલપણું છે ને એને હટાવ. આ તારું જે પાગલપણું છે એને તું હટાવ અને સ્ટેજ ઉપરથી થોડીક વાર નીચે ઉતરીને તું જો તો કે રિયલ તો શું છો, બરાબર. અને જો તું ચૈતન્ય હોવ તો સ્ટેજ ઉપર એ ચૈતન્ય જ છો, કારણ કે અંદર સમજ છે, બરાબર. અને રોલ ભજવસ તો તને જે નામે રોલ ભજવવાનું કીધું હોય ને જે રીતે કરવાનું કીધું હોય એ ભજવીને નીચે ઉતર. પણ તારી રિયાલિટીમાં આવ તો રિયલ તું પ્રેમરૂપ છો, રિયલ તું શાંતિ સ્વરૂપ છો, રિયલ તું આનંદરૂપ છો, રિયલ તું બોધરૂપ છો, બરાબર. અને સ્ટેજ ઉપર એમ કહેવામાં આવે ગુસ્સો કરો તો આપણે કર્યો, નીચે ઉતરી ગયા તો આપણને કાંઈ નથી, આપણે તો ભાઈબંધી છે. કોઈ હીરો કોઈને મારે સ્ટેજ ઉપર, નીચે ઉતરીને ભેટે છે ને, કંઈ મારતો નથી, બરાબર. તો આ છે વ્યવહારિક વ્યવસ્થા. અને વ્યવહારિક વ્યવસ્થામાં ઉપયોગ આ સાધનનો કરવાનો છે, નામરૂપનો એ આધાર લેવાનો છે. વ્યવહાર પૂરતો એમ વ્યવહાર પતી ગયો તો અંતરંગ સાધના માટે એનો ઉપયોગ નથી કરવાનો. સાધનામાં તેને છોડી દેવાનો છે. અને સાધના શું? તો કે જે વૃત્તિ એનાથી અલગ પડીને વિશેષ રૂપે કાર્યરત થઈ હતી, હવે એ પાછી પોતાના મૂળ સ્વરૂપમાં વહી જાય, બસ એટલું જ, બરાબર. એ વ્યવહાર પૂરતી ઉઠે છે અને વ્યવહાર પતી જાય ને તો એ પાછી અંદર જ જાય છે, કારણ કે એ ટકતી નથી બહાર, બરાબર. સંતોએ અહીંયા આપણને દૃષ્ટિ આપી કે વૃત્તિ ક્યાં જોડવી. જ્યાં જોડશો એવો કલર લઈને એ આવશે અને એ જે કલર લઈને આવશે ને એના ડાઘ તમારા અંતઃકરણમાં પાડશે, બરાબર. વૃત્તિ જોડવી ક્યાં? બરાબર. જો તમે એવી વ્યક્તિ સાથે જોડશો, નામરૂપ સાથે જોડશો તો નામરૂપના ગુણધર્મ લઈને આવશે. એના અંતઃકરણના ભાવો સાથે જોડશો તો એના ભાવના વિકૃતિઓ લઈને આવશે. અને જો એની બુદ્ધિ સાથે જોડશો તો એનું જ્ઞાન લઈને આવશે. પણ જો વૃત્તિ તમે એના આત્માની સાથે જોડો તો તે શું લઈને આવશે? તો કે આત્મા પ્રેમરૂપ છે, આત્મા શાંતિરૂપ છે,
આત્મા આનંદરૂપ છે, આત્મા જ્ઞાનરૂપ છે, આત્મા પ્રકાશરૂપ છે. જે રૂપે છે એ રૂપનો અનુભવ લઈને અંદર આવશે અને આપણા અંતઃકરણની અંદર એનો એ પ્રકાશ પાડશે. કારણ કે આઈનો છે એ આ બાજુ દર્શન કરાવે છે, આઈનો છે એ આ બાજુ દર્શન કરાવે છે, બરાબર. પણ આ બાજુ જ્યારે ફેરવો ત્યારે સભાન થાવ કે તમારી વૃત્તિ સંસ્કાર અને સ્મૃતિ સાથે ન જવી જોઈએ. સંસ્કાર અને સ્મૃતિ સાથે એ ન જવી જોઈએ. અને જો એ લીધી હોય તો એને ત્યાં જ પ્રકાશ કરો. તમે જેવો પ્રકાશ કરો તો અંધકારમાં રહેલી જ્યાં સ્મૃતિ અને સંસ્કાર છે આપોઆપ પ્રકાશમાં ફેંકાઈ જાય છે. અહીંયા ઉલેચો નથી પડતો, એને છોડવાની પ્રવૃત્તિ નથી કરવી પડતી. ખબર પડી, છૂટી ગયું એ પરિબળ, બરાબર. તો એ પર છે, એ પર છે, આત્માથી પર છે. સંસ્કાર, સ્મૃતિ, નામ, રૂપ એ આત્માથી પર છે, બરાબર. એને છોડ, એને છોડી દે, આવ તારા મૂળ સ્વરૂપમાં, બરાબર. એટલે એમ કહેવામાં આવ્યું છે કે પ્રથમ જ્ઞાનની જરૂર છે. જો જ્ઞાન ના હોય તો જપે નકામો થઈ જાય, ધ્યાને નકામું થઈ જાય, આપણું કર્મય નકામું થઈ જાય, આપણો સત્સંગે નકામો થઈ જાય. પ્રથમ આપણને જો જ્ઞાન આપવામાં આવે અને આપણી સ્વરૂપ, પ્રકૃતિ અને સ્મૃતિ અને સંસ્કાર શું છે એનો આપણને જો બોધ કરાવવામાં આવે તો તમે મંત્ર સાધન લેશો ને તોય બરાબર છે, તમે શ્વાસ સાધન લેશો તો પણ બરાબર છે, તમે કર્મ સાધન લેશો તોય બરાબર છે. કારણ કે ત્રિવેણી સંગમ એમાં આવી જ જવાનું. ત્રિવેણી સંગમ અંદર આવશે. કેમ? તો હનુમાનજીને આવ્યું, હનુમાનજીએ સ્મરણ કર્યું રામનું, તો નિષ્કામ કર્મય આવી ગયું અને આત્માનું બોધે આવી ગયું એની અંદર, બરાબર. ભક્તિ ભાવથી કરી નરસૈયાએ, ભક્તિ ભાવથી કરી નરસૈયાની અંદર નિષ્કામ કર્મય આવી ગયું. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપ અનંત એક ભાષે જ્ઞાને આવી ગયું, બરાબર. સાધન છે ભાવ, બરાબર. પેલામાં સાધન છે સ્મરણ, મંત્ર છે, જુઓ તમે, એ મેળવી ગયો, આ મેળવી ગયો, બરાબર. તો સાધન જે હોય તે અંતઃકરણે લીધું હોય, પણ જ્ઞાન સાથે જ્યારે એણે લીધું હોય તો એ જ સાધન સાધ્ય બને, બરાબર. પણ આપણને એ દૃષ્ટિ પૂરેપૂરી મળી ન હોય તો આ સાધન અહંકારના કેન્દ્રમાંથી લેવાય છે અને આપણને આપે છે શું? તો કે અહંકારને પોષીને પ્રકૃતિનો જ જે ઐશ્વર્ય છે એ આપણને આપી અને આપણો અહંકાર વધારી દે છે, પણ એ ઘટાડતો નથી. એટલે અહીંયા દૃષ્ટિની જરૂર છે, બરાબર. જેને દૃષ્ટિ મળી એ આ ત્રણ સાધનમાંથી એ જશે ક્યાં, બેસશે ક્યાં? તો કે એની ઉપાસના હશે અંતરંગ જ, મંત્રના માધ્યમ દ્વારા એ બેસે, સાચા રામના માધ્યમ દ્વારા એ બેસશે ક્યાં? તો કે રામ સ્મરણ કરશે અને બેસશે પોતાના આત્માની નજીક, બરાબર. સેવા કરશે બીજી વ્યક્તિની, બેસશે ક્યાં? તો કે પોતાના આત્માની નજીક, કારણ કે જ્ઞાન છે એની પાસે, બરાબર. અને એવી ઉપાસના જેણે કરી છે એનું ધ્યાન સાચું છે. કેમ? તો એ કર્મમાંય સભાન છે, સાધનામાં અંતરંગે સભાન છે, પાંચે જ્ઞાનેન્દ્રિયોમાંય સભાન છે, અહંકારના મૂળ કારણ બીજની અંદર એ સભાન છે. એટલે એનું ધ્યાન સાચું છે. અને જેનું ધ્યાન સાચું હોય ને એને અહંકારનો ત્યાગ સ્વાભાવિક થાય, અહીંયા કરવો ન પડે, બરાબર. એનો અહંકારનો ત્યાગ થાય છે, બીજાનો ન થઈ શકે. એટલે પ્રથમ જ્ઞાન, બરાબર. અને સદગુરુની આવશ્યકતા ત્યાં જ છે, બસ. સદગુરુની જે જરૂર છે, કોઈ એવું માને છે કે સદગુરુ વગર બધું થઈ શકે, બરાબર, તો સદગુરુ વગર કંઈ થતું નથી. કોઈ એમ માને છે કે મેં સદગુરુ નથી કર્યા, હું મારા પુરુષાર્થથી આમાં છું, તો હું એમ કહું કે એ ગલત છે. એ વ્યક્ત હોય, અવ્યક્ત હોય, પણ હોય તો ખરો સદગુરુ. વ્યક્તમાંય હોય, કોકે બનાવ્યા હોય, કોઈને અવ્યક્તમાંથી મળતો હોય, પણ જે સદગુરુ પરામાંથી જ મળતો હોય, બીજું હોય તેમાંથી.
બરાબર. તો સદગુરુ વગર અથવા આપણા આત્માના પ્રકાશ વગર આ અંધકાર જાય એમ નથી. બરાબર. અને જ્યાં સુધી આપણી અંદર એ આત્મરૂપી સદગુરુ પ્રગટ ના થાય ત્યાં સુધી આપણને સાચી ચાવી પણ દેખાય એમ નથી. બરાબર. તો એના માટે સત્સંગની જરૂર છે. એના માટે આપણને એવી વ્યક્તિની જરૂર છે કે જે આપણે ભૂલ કરે છે ને એ ફોલ્ટ એ સુધારી દે અને આપણને સાચું કહી દે. બરાબર. એટલે જે વાત અષ્ટવક્રએ કરી છે, જે વાત વશિષ્ઠ મહારાજે કરી છે, જે વાત શ્રી કૃષ્ણએ કરી છે, એ સ્થાન સુધી પહોંચવા માટે આ અંતઃકરણ એવું પાત્ર હોવું જોઈએ કે જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને છોડીને બેઠું હોય. એ એની પાત્રતા છે, બીજી એકે નથી. બરાબર. અને એ પાત્રતા જેની અંદર હોય તો એ સતનો સંગ કરે. એ ન રૂપ ન કરે, ન ગુણ ન કરે, ન શબ્દ ન કરે, ન અર્થ ન કરે, ન સંવેદના, ન અનુભવનો. એને અનુભવ સાથે કોઈ સંબંધ નથી. કારણ કે અનુભવ એ પ્રકૃતિનો થાય, આત્માનો ના થાય. બરાબર. અને આત્માનું દર્શન એ તમે જે કરશો એ પણ અરીસામાં રહેલું, જેમ તમે તમારા દેહનું પ્રતિબિંબનું તમે દર્શન કરો છો એમ આત્માનું જે દર્શન છે તમારા અંતઃકરણની અંદર આભાષિક જ થશે. બાકી એક કારણ કે એના થકી આપણે જોઈએ છે. એ ન હોય તો આ અરીસામાં દેખાતું જે પ્રતિબિંબ છે એ બિંબને ન જોઈ શકે. આ સાચું છે. બરાબર. એટલે એમ કહેવામાં આવે છે કે સાધન છે એ સાધનથી મુક્તિ મળે અથવા સાધનથી મોક્ષ મળે તો આ વાત ઉપર ચોકડી મારી દેવી. આ વાત ઉપર ચોકડી મારી દેવી. કેમ? સાધનથી જો કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો આપણે આત્માને એમ કહેવું પડશે કે નથી પ્રાપ્ત અને હવે પ્રાપ્ત થયો એમ કહેવું પડશે. બરાબર. તો આત્માનું જે વર્ણન થાય છે એ ગલત થઈ જાય. બીજું, આત્માના વર્ણનને આપણે ન સ્વીકારીએ હાલો, પણ આપણે પોતે પ્રશ્ન કરીએ આપણી અંદર કે જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે અથવા જે તુર્ય અવસ્થા છે, આ ચારે ચાર અવસ્થામાં એવું કયું પરિબળ છે કે દરેક અવસ્થાની અંદર એને જાણ થાય છે, બીજા નથી થતું. તો એ જાણનાર અખંડ છે એ સાબિતી થાય છે. બરાબર. બીજું, ગાઢ નિંદ્રાની અંદર ન બહિરંગ ઇન્દ્રિયો છે કે ન અંતરંગ ઇન્દ્રિયો છે, નથી વૃત્તિ. જો વૃત્તિ ખુદ નથી અને છતાં સુખેથી સૂતો, મને કાંઈ ખબર ન પડી એવી જાણ કોને થઈ? તો એનો અર્થ એમ થયો કે આને પ્રકાશવા માટે વૃત્તિની જરૂર નથી એને. બરાબર. તો હવે તમે કહો આ તમારું સ્વરૂપ જેના સત્તાથી કારણ સહિત આ સ્થૂલ દેહ ઊભો છે અને જેની સત્તાથી એ ચેતનવંતો છે અને જેની સત્તાથી જ એ ચાલી રહ્યો છે. તો હવે જેની સત્તાથી એ ચાલતો હોય એ જે સત્તાધીશ છે એને કયા જન્મ મરણના ચક્રાવા છે? એને કયા? બરાબર. અને જેને જન્મ મરણના ચક્રાવા છે એને તમારે એની સાથેનો શો સંબંધ છે? જેને ચક્રાવા છે એને તમારે એને એની સાથે તમારો શો સંબંધ? સમજો. સમજી લો કે તમે ગાડી ખરીદી છે. ભાઈ કેમ? તો કે ભાઈ આવવા જવા માટે. બરાબર. અને આ ગાડી જે છે એને સારી હોય ત્યાં સુધી આપણે ઉપયોગ કર્યો, બગડી એટલે ગેરેજમાં નાખી અને એમ થયું કે આમાંથી રિપેર થાય એમ નથી તો આપણે એને ભંગારમાં વેચી નાખી. બરાબર. ગાડી ઉપયોગ કર્યો, ગાડીની નુકસાની થઈ, ગાડી ગેરેજમાં ગઈ, ગાડી વેચાઈ ગઈ, એમાં તમને શું પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમ ગાડીને છે, તમને શું થયું? હા, જેણે મારી માની અને જેને ખર્ચમાં પૈસા પ્રત્યે મૂલ્ય હતું તો એ પૈસાને લીધે એને સુખ દુઃખ થયું. માની એટલે એને ઉપાધિ આવી. પણ જેને મારી ન માની હોય અને એવી ખબર હોય
કે ભાઈ આવા તો કરોડો રૂપિયા આપણી પાસે છે, આવી 100 ગાડી ખરીદશું તો એને કાંઈ નહીં થાય, બરાબર. અને જેને પૈસાનું મૂલ્ય હોય તો એને ગાડીને સેજ ખર્ચ પણ આવે ને, આમ સેજ આમ કોક આવીને આમ કરે ને તો એને પ્રોબ્લેમ થઈ જાય, બરાબર. આ સાધન છે, આ સાધનને ઉપયોગ એટલા માટે આપણે લેવા માંગીએ છીએ, આપણી અંદર રહેલા જે વાસનાના બીજો છે એ બીજોથી મુક્ત થવું છે. એટલે આ સાધન આપણને આપ્યું, બરાબર. આ સાધન બગડે તોય શું, આ સાધન શમશાને જાય તોય શું, એની સાથે આત્માને કોઈ સંબંધ નથી. જે સંબંધ છે એ સૂક્ષ્મ દેહને છે, બરાબર. અને સૂક્ષ્મ દેહ ક્યારે દુઃખી થાય છે, તો મારું માન્યું એટલે એણે આને મારું માન્યું એટલે એની અંદર આસક્ત થયો એટલે એને દુઃખ થયું છે. પણ મારું કાઢો અને તમે એમ કહો કે આ સાધન છે એ મારા સૂક્ષ્મ દેહના ચોપડાને ચોખ્ખા કરવા માટે હું લઈ આવ્યું છું, તો જે વ્યક્તિઓ સાથે તમારા ફાંટા છે એને પૂરા કરવા માટે તમે આવ્યા છો, અને એ પૂરા પરમાત્મા સમષ્ટિની પ્રજ્ઞાના માધ્યમ દ્વારા એ કરી જ રહ્યો છે. એમાંય આપણે અહંકારનો ચંચુપાત કરવાનો નથી. જો તમે અહંકાર છોડી દો તો તમને ખબર પડે કે અવ્યક્ત જે છે એ વ્યક્તના રૂપની અંદર વ્યક્તિને નિમિત્ત બનાવીને એ ચોપડો કેવી રીતે ચોખ્ખો કરે છે એટલું જો તમે જોઈ લ્યો ને, તો એવા સંતોએ કીધું કે આમાં મારે કાંઈ કરવાનું જરૂર નહીં. એ એટલે શરણાગત થયું, કારણ કે એની સમષ્ટિની જે પ્રજ્ઞા છે એની ઉપર એને પ્રકાશ ફેંકી દીધો કે આ જે વ્યવસ્થા છે જો આ કરતો જ હોય તો મારે શું કરવાની અંદર વચ્ચે આવવું જોઈએ. કોણ લઈ જાય છે, કોણ દઈ જાય છે એ એને વિચારવાની જરૂર નથી. વિચારે કોણ, તો કે ઉપરવાળો. એ શું કરવા વિચારે, તો એને વિચાર કરવાની જરૂર નથી. પણ જેની જે લેતી દેતી છે એને તો ત્રાજવામાં એક બાજુ તમારું કર્મ છે ને એક બાજુ એનું ફળ છે. જેવું કર્મ છે એવું ફળ આપવું છે, બસ એટલું જ એનું કામ છે, બાકી એકેય કામ નથી, બરાબર. પ્રકાશ ફેંકો તો તમને આ સમષ્ટિનો જે લો છે એ પણ સમજાય. અને જો પ્રકાશ ના હોય તો આપણને જે વ્યવહારિક પણ વ્યવસ્થા થાય છે એની અંદર આપણો અહંકાર છે એ સંઘર્ષ વોરે છે. લાભ થાય તો ખુશ છે, ગેરલાભ થાય તો દુઃખી છે. કોઈક આપી જાય તો આનંદ છે, કોઈ લઈ જાય તો એને દુઃખ છે, કોઈ જીવે એ એને આનંદ છે અને મરી જાય તો પ્રોબ્લેમ છે, બરાબર. તો હવે તમે વિચાર કરો કે દૃષ્ટિ ક્યાં, બીજું આ રખે માનતા આ જ્ઞાન અધૂરું છે. તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે કે વાલ્યો લૂંટારો વાલ્મીકી બન્યા. વાલ્યો લૂંટારો જ્યારે વાલ્મીકી બન્યા, લૂંટારા હતા ત્યારે ખૂન કરવામાં એ પાછી પાની નહોતા કરતા. એના હૃદયની અંદર સેજે આંચકો નહોતો આવતો ખૂન કરતી વખતે, બરાબર. એવી રીતે જેસલ જાડેજો સગા બેન ભાણેજોને મારી નાખ્યા, એને કાંઈ નથી, બરાબર. એક એ અવસ્થા છે એની બે વ્યક્તિની. અજ્ઞાન કાળે અને જ્ઞાન થયા પછી, બંનેને જ્ઞાન થયા પછી તમે જુઓ, એક પારેવડાને કોઈક પારધીએ બાણ માર્યું અને વાલ્મીકી એ જોયું, એ તરત દોડી ગયા, એને લઈ લીધું, એનું બાણ કાઢ્યું. જે પીડા પારેવડાને થતી તે પીડા એને થઈ, એને આંખમાંથી ચોધાના આંસુ ગયા કે આ પારધીએ આ જીવને કેટલું દુઃખ આપ્યું એમ, બરાબર. તો પોતે ખૂન કરતા હતા ત્યારે એને કાંઈ ન થયું, બરાબર. અને એક અવસ્થા એવી આવી કે જેમાં એ પરનું દુઃખ જોઈ ન શક્યા. તો આ જ્ઞાન છે, આ જ્ઞાન છે. બીજું કે જેસલ જાડેજો જે બેન ભાણેજને મારનારો, એને ગુરુ પ્રત્યે એવી પ્રીતિ થઈ અને ગુરુમય બન્યા એમ.
અને ગુરુની ખાતર પોતાનું સર્વસ્વ અર્પિત કરી દીધું. પણ જ્યારે એનો પરચો પુરાણો અને સમાધિમાં ગયા, ગુરુની ખાતર એના ગુરુને એક જ હાકલમાં એ પાછા બહાર આવ્યા અને એને પોતાનો સંદેશ આપ્યો કે હું છું જ, આવો તમે એમ. બરાબર. તો એ બેન ભાણેજને મારીને આવ્યો એના એ સ્મરણમાં નથી, ગુરુના એક શબ્દમાં જેના હૃદય પીગળી જાય છે, જે સૂઈ ગયેલા જાગી જાય છે, એક એની એ સ્થિતિ છે. બરાબર. આપણે માનીએ છીએ એવું કે સંત એને કહેવાય કે એની સામે કંઈ ઘટના ઘટી જાય તો એને કોઈ અસર ના આવે, આપણે માનીએ છીએ જો. અને એને આપણે જ્ઞાની કહીએ છીએ. એને આપણે જ્ઞાની કહીએ છીએ કે જેને કંઈ પણ અહીંયા થઈ જાય તો એને કોઈ અસર ના આવે. બરાબર. ગંગા સતી બોલ્યા કે મેરુ ડગે પણ જેના મનડા ન ડગે પાનભાઈ, મનને તૂટી પડે બ્રહ્માંડ. તો એણે એવું કીધું કે આખું બ્રહ્માંડ તૂટી જાય પણ એ અસર ના આવે, આપણું મનડું ન ડગે આમ. બરાબર. એ એણે વાત કરી. તો અહીંયા સમજજો કે આ બે વાત કરી છે. તો એવું જોયું છે કે એવાય સંતો છે કે જેના ગુરુઓની સમાધિ જાય ને એના આંખમાં આંસુ આવે. જેના ગુરુઓની સમાધિ થાય એમની આંખમાં આંસુ આવે. બરાબર. અને જે લોકોની અંદર જો આ કરુણા ન હોય અને એ જળવત જો થઈ જતા હોય તો આ જે વ્યવસ્થા મૂકી છે બોધની એ રે ખરી એમ. એ રે ખરી. તો જ્ઞાન થયા પછી સંત કેવા હોવા જોઈએ જો આ સમજો. જ્ઞાન થયા પછી સંત કેવા હોવા જોઈએ. આપણું શાસ્ત્ર બોલે છે બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય હોવા જોઈએ. બરાબર. અને જે કૃષ્ણ મૂર્તિને કબીર એમ બોલ્યા છે કે એ સ્થિતિએ પહોંચ્યા પછી પોતાની સાધનાના માધ્યમ દ્વારા જે સાધ્ય છે એને મેળવા પછી. બરાબર. એટલે બ્રહ્મનિષ્ઠ થયા પછી એ જો વેતો પાછો ન આવે વ્યવહારમાં, એ જે પરિબળ છે, જે ચૈતન્ય દેવ છે, જે ચૈતન્યનું જ્ઞાન છે, જે ચૈતન્યનો પ્રેમ છે, જે ચૈતન્યનો પ્રકાશ છે, બરાબર, એ તરબોળ થઈને એના દેહમાં, એના અંતઃકરણની અંદર, એની મનોવૃત્તિમાં, એના જ્ઞાનમાં, એના વ્યવહારમાં એ જો ન આવે, એ પ્રેમ જે છે એ વહે નહીં એ તમારી અંદર, તો એને પૂર્ણ કેવી રીતે કહેવો? એને પૂર્ણ કેવી રીતે કહેવો? એ સંત અધૂરો છે, એ સાધક છે, એ અધૂરો છે. કેમ અધૂરો છે? તો કે એના વ્યવહારમાં ચૈતન્ય સામાન્ય જે છે એ સામાન્યતા એની અંદર જો ન આવી જાય અને હજી એ કંઈક બનીને જો બેસે તો સમજી લેવાનું કાચું છે. અહીંયા કાચું છે. જેમ આપણે એમ કહ્યું કે ભગવાન પૂર્ણ છે, કૃષ્ણ પૂર્ણ છે, આપણે એને જગત ગુરુ કીધા. કેમ? તો કે એ સ્થિતિએ પહોંચી ગયા, અને પહોંચી ગયા પછી પાછા વ્યવહારમાં આવ્યા તો એને બધા ખેલ ખેલવામાં ક્યાંય વાંધો નથી આવ્યો. સાવ સામાન્ય રૂપે એ ખેલા પણ છે, વિશેષ રૂપે પણ ખેલા છે, સામાન્ય રૂપે પણ ખેલા છે, અને જ્યારે ગયા ને ત્યારે સહજ થઈને ગયા છે, સહજ સ્થિતિમાં ગયા છે. એમાં કોઈ ખલબલાટ નથી, કોઈ વિશેષતા નથી અંદર. બરાબર. તો એમ કહે છે કે આ બોધ જે છે એ બોધ જ્યારે અંતઃકરણમાં થઈને વ્યવહારની અંદર જો આવી જાય તો એની અંદર રસોમયતા છે, એની અંદર રસધારા પ્રેમની છે, અને જો એ છલકતી ન હોય, એ કાર્યરત ન થતી હોય તો સમજી લેવાનું કે એ જ્ઞાની જડ છે. બરાબર. એ જડ સ્થિતિને પામ્યો છે, સમાધિને પામ્યો છે, રસોમયતા પ્રેમને નથી પામ્યો. એની અંદર પ્રેમનું પ્રાગટ્ય હજી થયું નથી. એટલે રામાયણની અંદર એમ બતાવવામાં આવે છે કોણ આમાં સાગર કૂદે, કોણ કૂદ્યા આને?
અને કૂદ્યા પછી એનો શોધ કરીને આપણી સુધી જવાબ કોણ પહોંચાડે? કૂદી ગયો એ શોધીને લઈ આવશે આ બાજુ, પણ જે કૂદ્યો નથી એ શોધીને કેવી રીતે લાવશે? એ અનુમાન હશે એનું, એમ બરાબર. તો જે જીવ છે એ વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં કૂદ્યો, સમષ્ટિમાંથી છૂમાં કૂદ્યો હોય અને કૂદ્યા પછી એ જે જવાબ લઈ આવે ને, તો એનો વ્યવહાર એનો જવાબ છે. એનો વ્યવહાર છે એ જવાબ છે. સંતની જે કરુણા છે એ જવાબ છે, બરાબર. તો એ જવાબ એ આપણને આપે અને રસોમય થઈને જે જીવતો હોય અને જેનું જીવનની અંદર સામાન્યતા જ હોય, અને એ આપણને શંકરાચાર્યએ કીધું છે, ન તાતો ન માતા ન પિતા ન બંધુ ન ગુરુ ન શિષ્ય. ત્યાં કોઈ ગુરુય નથી, કોઈ શિષ્યય નથી, બરાબર. બધાની અંદર એક સભર જો આત્મદેવ વ્યાપેલો હોય તો અહીંયા અલગતા શેની છે? બરાબર. એ સ્થિતિએ જે પહોંચ્યો છે એ એના વ્યવહારમાંથી આપણને બોધ થાય. એ સ્થિતિએ ન પહોંચ્યો હોય તો એકલું જ્ઞાન આપણા હૃદયને દ્રવી નથી કરતું, બરાબર. આપણને દ્રવાવે કોણ? તો જે ત્યાં સુધી પહોંચ્યો હોય તે, બરાબર. એટલે સંતો જે કહે છે એ પહોંચ્યા છે અને પહોંચેલા છે એટલે આપણને કહે છે આ ન કરો મજૂરી, જે કહું છું સીધું લઈ લો, આમાં ન આવો. ન સમજાણો તો પ્રશ્ન કરો, ન સમજાણો તો પ્રશ્ન કરો, બરાબર. તો પ્રશ્ન જ ન કરો. જે તમે કીધું કે અમે ક્યાં ગોતું ખાય, તમે કીધું તો ખબર પડી, બરાબર. તો આપણે કીધું ભાઈ પર શરીર નથી, પર જગત નથી, પર નામ ને રૂપ છે, બરાબર. અને નામરૂપના આધારમાં પડેલા જે સંસ્કારો અને માહિતીઓ છે એ બધું પર છે. અહંકારની સાથે જેટલું જેટલું જોડાયું એ બધું પર, બરાબર. અને એમ કીધું કે અહંકારનું મૂળ શોધવા જાઓ, જો મળે અહંકારનું મૂળ શોધવા જાઓ અને જો મળે તો આપણે એને કાઢશું, પણ મળે જ નહીં તો કાઢવું કોને છે? કોને કાઢશું આપણે જેનું મળતું જ નથી? તો જેમ આપણને એક વિચાર ધર્મનો હોય તોય ભલે ને એક વિચાર સમાજનો હોય તોય ભલે, પણ હું તમને એમ પૂછું કે તમને આ ધર્મનો વિચાર આપ્યો કોણે? આ તમારી આગળથી આવ્યું ક્યાં? તો તમે કહેશો કાં પુસ્તકમાંથી વાંચ્યું, કાં સત્સંગમાંથી મને મળ્યું, કાં ગુરુ મુખેથી મળ્યું, એમ તમે કહેશો, બરાબર. અને હું કહું કે એક ગુરુને પૂછ્યા કે તમને મળ્યું ક્યાંથી, એને પૂછો તમને ક્યાંથી મળ્યું, એમ તો કહેશે મને મારા ગુરુઓમાંથી. એમ પાછળ જતા જાઓ તો કોઈ એમ નહીં કે આ વિચાર મારો. જ્યાં સુધી સાચો ત્યાં સુધી મારો, બાકી આનો માલિક તમને ક્યાંય શોધો નહીં જડે. વિચારનો માલિક તમને ક્યાંય શોધો ન જડે. અને જો એ શોધો ન જડતો હોય તેનું અસ્તિત્વ હોય ખરું? શોધો જો જડતો ન હોય તેનું અસ્તિત્વ હોય ખરું? અને જેનું અસ્તિત્વ ન હોય તેના જળમૂળ આપણે ઉખડવા તૈયાર થયા છે, પણ જેનું અસ્તિત્વ જ નથી તો એનો અર્થ એમ થયો ને કે આપણે કલ્પનામાં છીએ, એનો અર્થ થયો ને આપણે સપનામાં છીએ. એટલે સંતોએ એમ કીધું તું સ્વપ્નમાંથી જાગ. સંતોએ શું કીધું છે? સ્વપ્નમાંથી તું જાગ. કારણ કે સ્વપ્નમાં તને બધું સત્ય લાગે. જાગી જઈશ તો સપનું આપોઆપ ખોટું છે તને સમજાઈ જશે. તો તું તારા સ્વરૂપમાં જાગ તો તને સમજાઈ જશે કે અહંકાર છે જ નહીં, બરાબર. તો એ સ્થિતિએ પહોંચેલા જે સંતો છે એને તમે જુઓ તો 24 કલાક એને જે રીતે રમવાનું આવતું હોય ને એ રીતે રમતા હોય, પણ એને ભજન કરતાં તમે ક્યારે નહીં જુઓ. કારણ કે એનું જે રમવું છે એનું ભજન છે, એનું જે કરવું છે ને એ જ એનું નિષ્કામ કર્મ છે. હવે વિચાર કરો, તમે એને ક્યારે નહીં જુઓ, તમને શું લાગશે? આને ક્યારે ભજન કરતા નથી જોતા, અને ધ્યાનમાં બેસતા નથી જોતા, તો હવે આ કેવા ગણવા એને? બરાબર. એ સંતત્વ છે, એ ગુરુત્વ છે, બરાબર. એટલે આમાં બરાબર ધ્યાન દેવાનું કે આપણે કાંઈ મચડવું નથી. જે કંઈ સંતોએ કીધું છે એ આ સ્થૂળને લક્ષીને નથી કીધું, જગતને અનુલક્ષીને નથી કીધું,
અંતરંગને લક્ષીને જરૂર કીધું છે, બરાબર. અહંકારને લક્ષીને જરૂર કીધું છે આપણને. અને એની ઉપર જો આપણને પ્રકાશ થાય કે સત્સંગ હંમેશા સૂક્ષ્મ દેહને અનુલક્ષીને હોય તો એને સ્થૂળના વ્યવહારમાં ક્યાંય ચલાવવું નહીં આ જ્ઞાનને. સ્થૂળ જેમ ચાલે છે એમ ચાલવા દો, સૂક્ષ્મમાં જે સમજવું છે એ સમજી લો, બરાબર. એટલે એને કીધું નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા, મારો મોહ નષ્ટ થયો, સ્મૃતિ જે વિસ્મૃતિ હતી એની સ્મૃતિ થઈ ગઈ, બરાબર. તો એ જે શબ્દ છે જે સંતોમાં આવે છે, જે છેલ્લો નિચોડ આપણને આપે છે, એ નિચોડ જ સાચો છે, એ આપણે સમજી લેવાનો છે, બરાબર. તો પ્રેક્ટિકલમાં આપણે આવીએ ને તો ખબર પડે, બરાબર. એટલે અંદરથી દ્રઢ કરો, તમે અંદરથી તમે દ્રઢ કરો અથવા મનન કરો કે ચારે ચાર અવસ્થાને પ્રકાશે છે કોણ? જે પ્રકાશે છે એ મારું સ્વરૂપ છે, બરાબર. જેમ આપણને એમ કહો ને કે દ્રષ્ટાંત આપે વેદાંતની અંદર કે ધારો કે એક પુરુષ હોય અને નાટકમાં સ્ત્રીનું પાત્ર આઉટ હોય તો એને પુરુષને એમ કહેવામાં આવ્યું કે ભાઈ હવે સ્ટેજ ઉપર સ્ત્રીનું પાત્ર ખૂટે છે, તો તમે સ્ત્રીનું પાત્ર લઈ લો એમ. તો હવે સ્ત્રીનું પાત્ર એને ભજવવું હોય તો એને પ્રેક્ટિસ કરવી પડે, બરાબર. તો એને અમુક દિવસ સુધી પ્રેક્ટિસ કરી નારીની, બરાબર. અને લાંબા કાળ સુધી પ્રેક્ટિસ રહી અને પછી સ્ટેજ ઉપર એને રોલ તો ભજવી દીધો આ બેહૂબ. તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરતા બધાએ કીધું કપડાં નથી બદલાવા, તો કે તમને શરમ નથી આવતી, મને તમે કહો છો કપડાં બદલાવાનું એમ, આ તમે બધા પુરુષો વચ્ચે હું કપડાં કેવી રીતે બદલાવું એમ. એટલે એના ભેજામાં હું સ્ત્રી છું એ દ્રઢ થઈ ગયું, ભજવતા ભજવતા, બરાબર. હવે એ કાઢવું કેવી રીતે? જે દ્રઢ થઈ ગયું છે એને કાઢવું કઈ રીતે આમ? એટલે સાયકોલોજીકલ જે ડૉક્ટરો હોય એણે કહ્યું કે બે બતાવ્યા ચિત્ર દોરીને એમ, જો આ સિમ્બોલો તારામાં હોય તો તું પુરુષ, આ હોય તો તું સ્ત્રી, બરાબર. એણે જોયું અને એમાંથી સમજી ગયો કે હું તો પુરુષ છું, બરાબર. એમ સંતોએ આપણને સિમ્બોલો બતાવે છે. શું કહે છે કે જે ત્રણેય કાળમાં રહે એ સત અને એ તમારું સ્વરૂપ, અને જે એક કાળે હોય બીજે કાળે ના હોય તો એ તમારું સ્વરૂપ નથી. હવે શોધી કાઢો તમારી અંદર સિમ્બોલ બતાવ્યા, બરાબર. તો આની ઉપરથી શોધો કે તમે ખરેખર કોણ છો, બરાબર. બીજું, એક બાળકને સાપનું જ્ઞાન જ નથી. એક બાળક છે એને સાપનું જ્ઞાન નથી, સાપનું ક્યાંય વાંચ્યું નથી, એને કંઈ સાંભળ્યું નથી, અને એની સામે અંધારામાં જો સાપ આવી જાય તો એને ભય ના થાય, એને નહીં થાય, બરાબર. તો કોકે સાંભળ્યું છે, જોયું છે, તો એવી વ્યક્તિ હોય એને અંધારામાં જો કંઈક વાંકું ચૂકું દેખાય તો એને સાપની ભ્રાંતિ થાય અને એ ભયભીત થઈ જાય, બરાબર. તો અર્થ એમ થયો કે સાંભળેલું, અનુભવેલું, જોયેલું એવું જે વસ્તુઓ હોય એને લીધે આપણને અમુક વસ્તુ દેખાય છે. આમ દેખાય છે એ સત્ય છે કે નહીં એના માટે આપણે પ્રકાશ ફેંકવો પડે, બરાબર. જો ફેંકીએ નહીં તો ભય છે, અને જો ફેંકીએ તો જે વસ્તુ છે એની જો આપણને ખબર પડી જાય તો નિર્ભયતા આવે એમ. જ્યાં રજ્જુમાં સર્પ ઉત્પન્ન થયો નથી પણ સંસ્કારથી એ ભાઈસો છે, અને પ્રકાશ ફેંકો ત્યારે આપણને ખબર પડી દોરડી જ છે, બીજું કંઈ નથી, એવી જેવી ખબર પડી એટલે આપણે કેવા નિર્ભય થઈ ગયા. એમ અહીંયા એમ કહે છે કે જગત જેવું કંઈ ઉત્પન્ન થયું જ નથી, બરાબર. ચૈતન્ય દેવમાં ભાગલા પડ્યા જ નથી, જન્મ મરણ એનામાં છે જ નહીં, આવાગમન એની અંદર છે જ નહીં, એ તો જ્યો કો ત્યો છે. એવો જો પ્રકાશ આપણી અંદર આપણને મળી જાય તો આ સાપ છે કે આ જીવ છે કે આ ઈશ્વર છે એવા શબ્દ રહેશે ખરા?
રહેશે ખરા? ના રહેશે. એટલે ધ્યાન ક્યાં દેવાનું છે? તમને એક વખત કહ્યું, અનુભવ થાય છે અંતઃકરણને, અને આ આપણને અનુભવને આપણે ગલત નહીં કહી શકીએ. જરાક કોકે કંઈક કીધું, ગુસ્સો આવ્યો એ હકીકત છે. બાળકને કંઈક થઈ ગયું તો આપણને રુદન આવ્યું એ હકીકત છે. કંઈક હાનિ થઈ ગઈ તો એની ચિંતા આવી ગઈ એ હકીકત છે. બરાબર. અને એની પારની વસ્તુ આપણા અનુભવમાં નથી એટલે આપણે એને સ્વીકારી ન શકીએ. બરાબર. તો થોડું સદગુરુનું જે જ્ઞાન છે એને તમે લક્ષ્યમાં રાખીને એની જોવાની કોશિશ કરો કે આ જે થાય છે એ કયા ક્ષેત્રમાં થાય છે. આ જે અનુભવ થાય છે ને રુદનનો, ચિંતાનો થાય છે, સ્વીકારો એને થાય છે. બરાબર. પણ શેમાં થાય છે? અંતઃકરણમાં. બરાબર. અને અંતઃકરણ તમે છો. જે થાય છે એને પ્રકાશે છે કોણ? જે પ્રકાશે છે એ તમે છો. જેમાં થાય છે એમાં થવું જ જોઈએ. એ ન થાય તો તમને કેવી રીતે ખબર પડે કે આની અંદર વ્યવહાર કેમ કરવો? તમને કેવી રીતે ખબર પડે કે સામી વ્યક્તિનું શું દુઃખ છે? તમે એને હેલ્પફુલ કેવી રીતે થઈ શકો? બરાબર. એટલે આ સાધન જે પરમાત્માએ આપણને આપ્યું ને એ વ્યવહારની અંદર સુવ્યવસ્થિત વ્યવહાર માટે આપણને આપ્યું છે. બરાબર. એટલે એની અંદર રુદન થાય, ભય થાય, દુઃખ થાય તો એ બતાવશે કે સામી વ્યક્તિનું દુઃખ શું છે. એ બતાવશે તમારે અહીંયા શું કરવું ઘટે. બરાબર. તો વ્યવહારમાં સુવ્યવસ્થિત વ્યવહાર માટે આ અંતઃકરણ આપણને આપ્યું હતું અને આપણે એને પીડાથી આપણે શું માની લીધું કે હું પીડિત છું, મને દુઃખ છે. અને ખરેખર આપ્યું છે શેના માટે? આને જાણવા માટે. એટલે સ્થૂળ બોડી પ્રાણ ઉર્જાના માધ્યમ દ્વારા સુખ અને દુઃખ અનુભવ કરાવે છે. પણ અનુભવ એટલા માટે કરાવે છે કે તમારે રહેવું કેમ, તમારે સજાગ રહેવું ક્યાં. એટલે એ ગલત નથી એ સાધન. ધારો કે આ ભાઈએ આજે વાત કરતા હતા તો એવું એમ કે ક્યાંક શોર્ટ સર્કિટ થાય તો અહીંથી જ પડી જાય સ્વિચ. બરાબર. તો એના માટે રક્ષણ માટે આ મૂક્યું. બરાબર. તો આપણને એ ખબર પડી કે આ મૂકાણું કેમ, તો આપણા રક્ષણ માટે. બરાબર. આપણને ક્યાંય શોર્ટ સર્કિટ ન થઈ જાય આમ. બરાબર. એમ આ અંતઃકરણ રૂપી રોબોટ પરમાત્મા એટલે જ મૂક્યો છે ક્યાંક શોર્ટ સર્કિટ ન થઈ જાય. શું થાય નહીં? તો જો આપણને ખબર પડી જાય કે અહંકારના કેન્દ્રમાં દુઃખ છે, અહંકારથી થકતી જે પ્રવૃત્તિઓ છે એમાં તાપ છે, અહંકારથી બંધાતા સંબંધો છે એમાં રાગ અને દ્વેષ છે, એવી જો ખબર પડી જાય તો આપણે અહીંયા સજાગ થઈ જઈએ અને આપણે આવીએ ક્યાં? તો આપણા મૂળ સ્ત્રોતમાં આપણે આવી જઈએ. પણ આ અંતઃકરણ એ બતાવે જ નહીં તો આપણે ભૂલમાં વયા જઈએ. એટલે સભાન થવાનું આપણને કીધું. ક્યાં? તો કે આ દેહમાં નહીં પણ આ અંતઃકરણના ક્ષેત્રની અંદર તું સતત જાગતો ચોકી કર કે આની અંદર આત્મા સિવાય કોઈ આવવું નહીં જોઈએ. બરાબર. અને અહીંયા જો ચોકી સેજ પણ તું ઊંઘ કરીશ ને તો કોઈ પણ વ્યક્તિ આવીને કંઈક ચોરી જશે. તારી શાંતિ ચોરી જશે, કાં તારો પ્રેમ ચોરી જશે. બરાબર. ચોરી ન જાય એના માટે અહીંયા સજાગ થવાનું સંતો આપણને કહે. એટલે અંતઃકરણ એ ઉપાધિ નથી. આમ જોઈએ તો એ આપણને સહાયક છે આપણા સ્વમાં રહેવા માટે. બરાબર. અહીંયા સ્થિર થવાનું છે એટલે સદગુરુની જરૂર છે. બાકી